અને લિટરલી થર્ડ ઓર ફોર્થ ડે જે 4-5 મહિનાથી વસ્તુ અટકેલી હતી ને, એટલે મને સામેથી મીટિંગનો ફોન આવ્યો. જે ભાઈ સિંગાપોર હતા, કેનેડા હતા, આમ તેમ મળતા નહીં હતા અને હી વોઝ જસ્ટ હિયર ફોર 7 days. અને એમાં એણે મને મળવા બોલાવ્યો અને યસ ધ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ ઇઝ ઓલ્સો હ્યુજ અને બહુ મોટું કામ થયું. બસ સર, મારે એવું હતું ને કે અમારું જે કામકાજ છે દેટ ઇઝ કમ્પ્લીટલી ઓન ઇન્વેસ્ટમેન્ટ, બટ ઘણા સમયથી અટકેલા હતા 2-3 ઇન્વેસ્ટમેન્ટ્સ, ટુ બી વેરી ઓનેસ્ટ, અને હ્યુજ અમાઉન્ટ ઓફ. સુરતમાંથી જ વાત કરું છું હું પણ. સો એ જે આપણો 2 days વેબિનાર હતો, જે સેશન હતું, તેના પછી 2-1 દિવસ હું તમારા મોર્નિંગ સેશન્સ પણ જોઈન કર્યા. અને લિટરલી થર્ડ ઓર ફોર્થ ડે જે 4-5 મહિનાથી વસ્તુઓ અટકેલી હતી ને, ઇટ સ્ટાર્ટેડ ગોઈંગ ઓન. એટલે મને સામેથી મીટિંગનો ફોન આવ્યો કે ક્યાં છો તમે, આવો છો આજે. જે ભાઈ સિંગાપોર હતા, કેનેડા હતા, આમ તેમ મળતા નહીં હતા અને હી વોઝ જસ્ટ હિયર ફોર 7 days. અને એમાં એણે મને મળવા બોલાવ્યો અને યસ ધ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ ઇઝ ઓલ્સો હ્યુજ અને બહુ મોટું કામ થયું. મહેનત હું મારી કરતો જાઉં છું, બટ એનું જે રિઝલ્ટ મળવાનું હતું ને, હવે રિઝલ્ટ હાથમાં આવે છે. પહેલા મહેનત હતી પણ રિઝલ્ટ નહોતું, ડીલેડ હતું. હવે ઓન સ્પોટ, 50% ઓન સ્પોટ અને 50% ક્વિક રિઝલ્ટ્સ. ઇન ધ સેન્સ કે જે લેવલનું રિઝલ્ટ આપણે એક્સપેક્ટ કરીએ એ લેવલનું નહોતું. એમ કે માની લો કે આટલી મહેનત કરીએ તો એ પ્રમાણે અત્યારે રિઝલ્ટ મળવું જોઈએ, એમાંથી કંઈક આઉટકમ નીકળવા જોઈએ. તો એ કોઈ જગ્યાએ સ્ટક હતા, ત્યાં બ્લોકેजेस હતા. રાઈટ. બહુ સરસ. બહુ સ્મૂથલી થાય છે. ઓફ કોર્સ યસ.